નમસ્કાર, પાંચના પંચ સાથે હું જયમિની. સમાચારની શરૂઆત કરીશું સુરતથી. સુરતના પલસાણા ઓવરબ્રિજ પરથી પસાર થતો દહેજથી મહારાષ્ટ્ર જતો ટેન્કર અચાનક જ ભીષણ આગની ચપેટમાં આવ્યું હતું. આગ ભભૂકતા જ નેશનલ હાઈવે 48 પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો. ટેન્કર ચાલક સમયસર નીચે ઉતરી જતા મોટો જીવનહાનિનો બનાવ ટળ્યો હતો. આ ઘટના સ્થળે તરત જ 2 ફાયર ફાઈટર ટીમો દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. જોરદાર ટ્રાફિક જામ હતો, જેમાં દહેજથી મહારાષ્ટ્ર જતું ટેન્કરમાં આગ લાગી ગઈ હતી. પલસાણા ઓવરબ્રિજ ઉપર ટેન્કરમાં આગ ભભૂકી ઉઠી હતી. નેશનલ હાઈવે 48 પર જોરદાર ટ્રાફિક જામ સર્જાયો હતો. દહેજથી મહારાષ્ટ્ર જતું ટેન્કર સળગ્યું હતું, જેમાં ચાલક સમયસર ઉતરી ગયો અને બચી ગયો હતો. 2 ફાયર ફાઈટર ટીમે આગ પર કાબુમાં લીધો હતો. જોરદાર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં દહેજથી મહારાષ્ટ્ર જતું ટેન્કર સળગ્યું હતું. ચાલક સમયસર ઉતરી ગયો હતો અને બચાવ થયો હતો. 2 ફાયર ફાઈટર ટીમ દ્વારા આગમાં કાબુ લીધો હતો. પલસાણા ઓવરબ્રિજ ઉપર ટેન્કરમાં આગ લાગી હતી, જેમાં નેશનલ હાઈવે 48 પર જોરદાર ટ્રાફિક જામ સર્જાયો હતો, જેમાં દહેજથી મહારાષ્ટ્ર જતું ટેન્કર સળગી ઉઠ્યું હતું. ચાલક સમયસર ઉતરી ગયો હતો અને તેનો બચાવ થયો હતો. 2 ફાયર ફાઈટર ટીમે આગ પર કાબુ મેળવ્યો હતો, જે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. સમયસર નીચે ઉતરી જતા મોટો જીવહાનિનો બનાવ ટળ્યો હતો. આ ઘટના સ્થળે તરત જ 2 ફાયર ફાઈટર ટીમો દોડી આવી હતી અને ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો.